માતાજી, જય બાપા સીતારામ. અમારી ઘરે મહેમાન આવી ગયા છે, તો દેખાડવી તમને. તો ક્યાં ગામથી આવ્યા છો? જાફરાબાદથી મહેમાન આવ્યા છે. હંધાય જો બાકાજી કીસ બોલાવે આવે એવા ખાવાનું જ સલું કરે, ખાવાનું જ ગોતતા હોય. આ મહેમાન છે મારા શાંતિનગરના. ખાવાનું જોઈએ ને આમ જો લાડવા ને એવું હંધું પડ્યું છે. જો આમાં ખોટા દાંત કઈ દીધું ને લાડવા. આ લાડવા અમારે જો લાડવા ની આખી બવણી પૂરી હોય. જો ક્યાં હે બોન ખોલ. આ ખાંડ દાંત કેવા આંધી જાય હાથી ખબર કેવું થાય અલગ બને ભાવ. અરે ગોલામાં હશે મમરાન લાડવા. મેં કીધું બહુ હેઠો ખાવા દે ને દેતા નહીં હોય ને આ કોર્સ છે. બે બાતે લાડવા હાટું જો અમે બનાવ્યો આ તો ન્યાથી ખાવ ને અમારે તો એક જ છે જો મારા કાકાનો છોકરો કઈ ન્યાથી ખાવ ને. કુતરા જેવો ધોડા આવે અહીંયા. તો બે બાતે મગજ નામ પણ બસ અમારા તનવીરભાઈ ને પછી છે ને પાછું બોલવાનું લિમિટ નથી હતું. જો અંધાય બોર ખાઈ જાય. મારે હાટું તો રાખો. હા લે બે હડિયા લાડુ એટલે લાડવા પૂરા આખી બમણી ભરી હતી. આમાં છે મમરાન લાડવા છે બીજે. ના બોલો ગલે અહીંયા બોલો ગલે બે સાઈના દોરી ને સોવસ વિજય રોકાઈ જવાનું. 3 વાગે જવાનું છે મારે. કેમ 3 વાગે શું કામ છે? પેપર દેના આવો મારા ભાઈ ની કીધું તો રોકાઈ જા ને કાલ વિયો જાય છે. મારે ભણવા જવાનું હોય. નહીં લીધે ભણવા નથી જો શનિવારે જોતો મહિના દીથા રખડશો તના જો એક રોકાતા ગાઠા વળશે. વઈ જોઈ ને ક્યાં બરો કરમ મજા આવે. કોણ બરો કરે? શાંતિ રાખે મગજ ધ્યાનમાં રોકાઈ જાજ આપણે આમ જાવી. રોકાતો ને ઉપર જા તમાર ઘરે એને કઈ રોકાવા નથી. તો 4 વાગે ગાડીમાં વી જવાનું છે. હા 3 વાગે ગાડી 3 વાગે વાર બેહાડી જા. હાલો જઈને બેહાડી જાવી ગાડીમાં હાલે દઈ. દઈ માથું બાથું વળી દેતો. માથું બાથું વળી દેતો તેલ નાખી. મોટું દઈ દો એવું નહીં એને તેલ નાખીને માથું વળવી દે. મસ્ત બસ આંજી દે. કાજલ કર દે. એમ નહીં આમ જો એ લાડવાની બાકાજી કે બોલા કાઈ મારું રેવા નહીં દે. આજ એ હા લઈ ગયા એમાં બે જ રાવે. બેસી આ કેટલા છે જો તો આ એટલા જ ગણવાના. પાણી પીવા આવ્યા. તમારે પીવું છે કોઈ? લે એટલે હું કઈ તમારે કઈ નો કરશો. એ ચારુ કઈ જાય છે એ બોલ માઈ રસ્તામાં વિચારો પીઆઈ કા હાથે કદયું જઈએ તનવીર બરાબર બોલતા એને બોલા અહીંયા આવ્યા છે બરાબર બોલતો હવે ન્યા આવજો ખબર પડે આવજે એ દયું તું ગારું બોલે કોણ શીખવાડે આય ઈ કે મમ્મી શીખવા તનવીર બ્લોક સલું છે હો. આ બવણો ખાલી કરીને વિજય મને દઈ દીધો. મેં કીધું હવે ખાલી કરીને મને આપી દીધો છે. હવે છેવડો બેડો કઈ ખાવું છે? ના હવે નથી મમરા લાડવા દાદા બેન આવી જા શેવડો આપણે બનાવ્યો તો. દેવાય અરે મારો ભાઈ છે. પણ તમે તમારા ઘરે આવ્યા મારો ભાઈ આવ્યો કઈ છે. ન દેવાય ભાઈ ને દેવું જ પડે ને ખાવા. નાખી આગળ પાયે પૂછ્યો રહી અમારે તે તો આખો ડબ્બો લઈને બેસી બોલાવ્યું અય દયું આખો ડબ્બો લઈને બેસી જા. ડબ્બો બહુ બધું ખાઈ લેવાનું છે હોય એટલું એલા જો આ જો ઓલો ખાતો તો લઈને વી આવ્યો. ઓલે અહીંયા ખાય એકલો સોડા બોડા પીહો કે ઠંડુ પીહો કે ગરમ પીહો? આમ કીધી એનું નાક કેમ લાંબુ હવે છે તમે નાક નહીં અંદર નાક કેમ આડું એમ નહીં વિજય ઠંડુ પીહો કે ગરમ પીહો? ગરમ બને ચાવ ઠંડુ લેતા હો બે પી લે એ નાક નો કાક ઈલાજ કરાવજો હો વિજય. અમને તો આડું જ થતું જાય છે એટલું કપી નાખી બ્લોગમાં બ્લોકમાં નહીં નાક નું છે ને કાક ઈલાજ તું કરાવજો. તને ઓપરેશન કરવાનું કીધું તું ને ડોક્ટર સાહેબ 18 વર્ષ પછી? હા ક્યાં તો હાડ
કાંઈ અરે ત્યાં તારે જો આ ઓલી દાંડી દે છે ને નાકની તો આમ વઈ જા ત્રાહી જો મિત્રો હું તમને બતાડે હકીકતમાં હોય એનું નાક છે ને આમ બહુ વધે છે પહેલેથી ને એવું જ છે. આમ જો મારે પાણી ખાઈ પીવું છે. ઉભો રે બ્લોક માં હંધાય નાક તો બતાવ આમ જો મિત્રો ને આમ જો હકીકતમાં તમને દેખાય છે કોમેન્ટ કરજો તમને નાક લાંબુ છે કે ટૂંકું આડું ત્રાહું નાક છે એનું એને હકીકતમાં ઓપરેશન કરાવવાનું કીધું છે દાંતની વાત નથી આ તો અમે અમને મસ્તી કરવી છે પણ એ હકીકતમાં છે એને ઓપરેશન મદદ કરો કરાવ બધાય. કે તો વિશે તું સાંભળે ને ઓળખા વિશે જોઈ ક્યાં વહી ગયો બિચારાને બહુ હેરાન કર્યો જો પાણી તરસ લાગી કોઈ મહેમાન આવે પણ કોઈ પાણી નથી ભરી દેતું હમ. એમને જો પાણીનું ન કીધું પાણી પીવું એમ એટલે કૂતરામાં જોડા એમ બોલા કાંઈ નહીં તો પર એવું પર બોલે હા એમ એને કીધું પાણી પીવું એમ ને બહુ કહેવાય ગોબા તે આવીને સીધું આ બાપા તમારે કૂતરા તો મારે જવાબ દેવો કે નહીં 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 પાણી પીધું પેલા પાણી પી લે એમ કહેવાય પછી વાત કહેજે એમ હવે કાઈ ને એમ કહી દે ને સોડા એ વિજય કહી દે ઠંડુ મંગાય તમારે આવું જ દો મંગો હાલો કાક ઠંડુ મંગાય સોડા આવવાનો ડો આઈસ્ક્રીમ ખાય એ તમારે ક્યાં જવું પડે મન કાઈ નો આમી માર નાક તો ખાધા આ વિજય એમને આમી માર નાક તો કપાવવાનું છે ઓપરેશન એમાં કઈ શરદી થાય નહીં હવે પી જા સાના માના આમી નહીં આવું નાક તો એને દયું તમારે કપાવવાનું છે પૈસા લાવો એ ઢોળી એ અમારો શેવડો છે ને હું તો ઢોળી નાખશો નહીં તમે જેવાજો એટલો છે ને ઈ તે દયું પાણી ભર દે તો ગાયનો બોલતો જા દયું માસી ભર દે ભર દીધું તો ભરે છે જા હાલો વિજય ક્યાંક જાવું છે આપણે રોકાય છે ને થઈ જાય કા બો રોકાવું નો એને 3 વાગે લઈ આવશે મારો મેસેજ આવશે ફોન માં પણ કાલ ભયો જાજે ને કાલ મને નિહાળ દાન હોય સાહેબ મને મારે આ મહિના દીથા નથી જો નિશાળે તો એને સાહેબ નથી મારતા અને હવે એને સાહેબ મારશે એક દી નહીં જાય ને ત્યાં કાઈ મારે તો નહીં મને પૂછે નહીં ભાઈ તો રોકાય છે કાલ વિયો જશે ગાડીમાં રોકાવું નથી આ વિજય કાલ ગાડીમાં વિયો જશે રોકાય છે મજા આવશે બલુમ ઉતારશે એવું લાગે બોલું પેલા તારો મંગો હતો જઈને વિયો જાવ પછી પાછો કાલ આવું તાર મમ્મી પપ્પા ને હંધાય શું કરે છે એ તો કોઈ પૂછ્યું જ નહીં બધું રે રે ને હજી જાય તો પૂછે શું કરે નામ ને આવો કે તો ઈજાન ન લેતા હોય કઈ હે વિજય આ આવ્યો તો ઈ કેમ તમે કીધું હા આય તાર મમ્મી પપ્પા શું કરે એ તો અમને કે હવે મજામાં મજામાં છે સહી મજા આવે કપડાં જોડી એક નંબર પહેરીશ બીજું કઈ નહીં માળા છે પોપટના ક્યાં માણા છે આ રા પાંજરામાં છે એમ લે. પોપટ જેવું નાખી છે કાઈ નહીં વિજય ઓલું શું કહેવાય મને એ બોલતા આવડતું નથી પણ કોઈ તમે છે ને વિડીયામાં દાંત નહીં કાઢતા ઓલું શું કે ઓલું ક્રેન્ડર શું કહેવાય મને એ નથી બોલતા આવડતું એનું કેલેન્ડર આમાં કાંક મેં કે મદદ કરવાનું એને આગળ બોલ્યો તો ને તું સ્કેનર આ જો ઈ મને બોલતા નથી આવડતું કેલેન્ડર બેટા ન સ્કેનર આવડે કાં બોલતા તારી કોડે થોડા હંધા હોશિયાર હોય અમે કેવાય કરીને એમ ઓલું સ્કેન કરવાનું એવું કાંઈ. તું તારા યા તમારો વિડિયો ઉતારો હું કાંક ખાવાનું ગોતો હવે આપણને લાગી ગઈ ભૂખ હવે પૂછા થઈ ગયા આપણે જો ખીહર વહી ગઈ ને એટલે આખો ડબરો લાડવા બનાવ્યા હતા પણ આપણે એક લાડવો નથી સાચો ઘડી ખાઈ પછી તો અમે તો તું આવી તો મોબાઈલ સમજો એટલા લાડવા પડ્યા હા આખો ડબરો બનાવ્યો તો વિજય ઓલા ડાળિયાના હે ડાળિયાના ને એના ડાળિયાના નેના તો પૂરા હોતન થઈ ગયા ઓલામાં થોડાક પીડા લઈ લો હેમાં પીડ્યા છે મોટો મોડો માન્યાથી તમારે જવાનું તો વૈયા જાવ હાલતા થાવ આ તો લાડો ઉભા ઉભા ખાવા માંડ્યા તમે આ અત્યારથી પાક ખાતા તમને ખબર અહીં બેસી જાવ એને ક્યાંય ન પૂગવી ઈ અડધા ગાંડા બસ એમ ખવાય દે સાંજે લેવાય એને છે ને દવાખાને જવાનું છે એટલે દવાખાને લઈ જવાની છે પૂછું છે
નહીં બોલે હું છું હે ઈ બોલે છે આપણને એના વિશે આખા અરે રેડી જાવ એમ સારું લે ખાવું સરફો લેતા હતા નકરું ખાવાનું તે ખાતા હોય ઈ જ લેવાનું આપણે આ બધું કામ કરવું જો ફેર જો કેમ પડ્યું તો આવ્યા પણ બધું રોડ વિખડા જો ખાઈ ખાઈ થોડી આઈને બહાર નાખવાની ઈ આયા મેકી ઈ મેં નહીં આણે કામ નાખ દેવાય તે પણ તમે કિસ્સા નાખ દો ને મને કહેતા તમારું ઘરે લઈ જાવ જાવ ને કીધું છે બગડે નવા કપડા છે મારે મેકવાની જગ્યા નથી ફરી ખોલો તો એમ નહીં ફ્રીજ તો ઠીક ખોલું ખાય ને તને આગળ એ મેકવાની જગ્યા નથી ને તો ફિરકી છે ને ફ્રીજમાં આપણે મેકી કરો તો નહીં હવામાં પછી પેટી મેકી આવી ને ત્યાં સુધી ફ્રીજમાં હતી પડી ફિરકી અમાર ફ્રીજ ઈ દોરો હારો થાય ને એમ આ નીચે ઉતારે એમાં કાંઈ નથી કેતો ની આંબલી પડી છે જો હુકાઈ ગઈ હારી નહીં હોય ખોટું? નહીં હારી હોય નહીં તો તોડું પૂરું પૂરું પાકી ગઈ દયો પાકલ ખાઈ લાગે દેન દીજો લઈ કૂતરા એમ ખાઈ જાય જો આગળ તમે દાંત આંબી જાય આમ કરો તો સવારે આંબી તો જા પૂગી જ જાય બેઠા કા એમ નથી વાત તો હવે ટેચી ન થાય કેવા તમ સમજો આંબલી કેમ મસ્ત સરસ મને કોને કોને ભાવે છે તમે કોમેન્ટ કરજો મને તો બહુ જ ભાવે તો પણ નતર ક્યાં હારી છે મારી પાસે હારી આંબલી નથી આંબલી ભાવે છે લ્યો બહુ મને કેમ જો ભાજા જો કુંકરણ સાચી વાત છે આ પાછામાં ચકડા મારે વાત છે પોતે બોલવું છું આપણે આવે ને એટલે હોઈ જાય હું મારે તો પણ કે ખૂબ કરણ છે કે હાચી વાત છે મેં પોતે ઉઠી ગઈ છે નહીં અત્યારે મહેમાન આવ્યા છે હું મહેમાન છું એમ નહીં મહેમાન આવ્યા છે એટલે નો હુવે લ્યો કોઈ દેમાં દેતી જ નથી. બેહો બાજા પાછા મેકોમાં બાજા તો માં બારું દીધેલું જ ન હોય મજા આવે ને તને બાય હે તું જો ને બાર એટલે બધાય અહીંયા જ આપણો વિડીયો પૂરો કરવી છે લાઈક કરી દેજો શેર કરી દેજો બાય બાય